આજે આપણે શું બનાવે છે મમ્મી? આજે આપણે ક્રેનબેરીના બાક્સ બનાવી રહ્યા છીએ, ક્રેનબેરી ડ્રાયફ્રૂટ બાક્સ. ઓકે. એના માટે આપણે લીધી છે ફ્રેશ ક્રેનબેરીઝ, ઓકે. ચોપ્ડ ડ્રાયફ્રૂટ્સ અને થોડીક ખજૂર, સોફ્ટ ખજૂર, પર સીડલેસ, અને જરા ઘી જોઈશે. પર અને ક્રેનબેરીઝને પહેલા નાની ચોપ કરી લીધી છે. સેમ વે આપણે 5 પીસ ખજૂરના લીધા છે, એને બી ચોપ કરી લીધા છે. અને આપણે એને હવે પ્રોસિજર ચાલુ કરીએ. પહેલા આપણે થોડું ડ્રાયફ્રૂટ્સ રોસ્ટ કરી લઈશું થોડા ઘીમાં જ, એકદમ ક્રન્ચી ટેસ્ટ આવે. રફલી 200 ગ્રામ્સ જેટલું ડ્રાયફ્રૂટ લીધું છે. 2 મિનિટ માટે એને સ્લો ફ્લેમ ઉપર આપણે શેકી લઈશું. બદામ, પિસ્તા અને કાજુ 3 વસ્તુ લેવી છે. આપણું શેકાઈ ગયું છે તો આપણે એને કાઢી લઈશું હવે. અપ્રોક્સ 3-4 મિનિટ આપણે શેકી દીધું છે અને સોફ્ટ થઈ ગયું છે. હવે આપણે એમાં ડ્રાયફ્રૂટ્સ મિક્સ કરી દઈએ અને ફ્લેમ એકદમ સ્લો રાખે છે. એક સાથે બધું નહીં નાખે, થોડું થોડું કરીને નાખશું. આને એકદમ પ્રોપરલી મિક્સ કરી દઈશું. હવે આપણું આ મિક્સચર પ્રોપરલી મિક્સ થઈ ગયું છે, ડ્રાયફ્રૂટ્સ ને ક્રેનબેરીનું. હવે આપણે એને સેટ કરવા મોલ્ડમાં મૂકી દઈએ. અને એકદમ પ્રેસ કરીને આપણે સેટ કરશું કે એના પરફેક્ટ આપણને બાર્સ બી મળે અને અંદરથી ડ્રાયફ્રૂટ્સ છૂટું બી ના પડી જાય. ને આને હવે કમ્પ્લીટલી આ કૂલ ડાઉન કરવા આપણે એને રાખી દઈશું. પછી આપણે એના પીસીસ પાડશું. આપણે જોઈ શકીએ છીએ એકદમ પરફેક્ટ સેટ થઈ ગયું છે. હવે આપણે આને અનમોલ્ડ કરીને એના પીસીસ કરશું. પરફેક્ટ. આપણા પરફેક્ટ ક્રેનબેરી બાર્સ રેડી છે. વાવ. એઝ યુ કેન સી, એન્ડ વેરી ન્યુટ્રિશિયસ. અને આમાં આપણે કોઈ જ પ્રકારની શુગર કે ગોળ કે સ્વીટનર નથી નાખ્યું, એટલે આ ખાવામાં સ્લાઇટલી ખટ્ટું ટિંજ આપે, બટ ઇટ ઇઝ વેરી હેલ્ધી એન્ડ વેરી નાઇસ ટુ ટેસ્ટ. સો ગાઈઝ, ડુ ટ્રાય ધ રેસિપી એન્ડ લેટ અસ નો ઇન ધ કમેન્ટ્સ. ગાઈઝ, આપણી પરફેક્ટ ક્રેનબેરીની મીઠાઈ તૈયાર છે. અગર તમને વિડીયો ગમી હોય તો ડુ સબસ્ક્રાઇબ એન્ડ લાઇક ધ વિડીયોઝ. બાય બાય. બાય.